हाय फ्रेंड्स, आज આપણે ફરી મળી રહ્યા છીએ નવા વિડીયો સાથે, જેમાં હું આજે બનાવવાની છું ઇડલી। જે આજે તમને હું સોફ્ટ અને જાળીદાર ઇડલી બનાવવાની પરફેક્ટ રીત બતાવીશ। ઇડલી બનાવવા માટે પહેલાં આપણે ચોખા લઈશું। એ 3 વાટકીનું માપ મેં લીધું છે। એ તમારે પણ જે વાટકી તમે લો એ વાટકી સેમ રાખવાની છે। અને એ જ વાટકી એક અડદની દાળ લીધી છે, એ પણ એ સેમ વાટકીથી જ मैं आ एक वाटकी माप लीधुं छे। ए ज वाटकी सेम चोखा ने ए ज वाटकी सेम अड़दनी दाळ। चोखा ने 2-3 पाणीए धोईने पछी पलाળી दईशुं ने दाळने पण 2-3 पाणीए धोईने पलाळीशुं। दाळने पण 2-3 पाणीए धोईने धोई लईशुं। चोखा અને દાળને ચોખ્ખા પાણીએ ધોઈને પલાળી દીધા છે। હવે એને 7 થી 8 કલાકનો રેસ્ટ આપીશું। ઇડલી માટે જે ચોખા અને દાળ પલાળ્યું હતું એ જ વાટકીથી એ જ વાટકીના માપથી આપણે પૌવા લેવાના છે અને પૌવાને ધોઈને પલાળી લેવાના છે। પછી એ પૌવાને દાળ ચોખા પીસીએ ત્યારે પીસી લેવાના છે। દાળ અને ચોખા હવે પીસી લઈએ। જે દાળ ચોખાને પૌવા પલાળ્યા હતા એને પીસીને આપણે ખીરું તૈયાર કરી લીધું છે। જે મેં પૌવા પલાળ્યા હતા એ પૌવાથી ઇડલી સોફ્ટ અને જાળીદાર બનશે। પૌવા જ્યારે દાળ અને ચોખા પીસવા બેસો ત્યારે જ ધોઈને પલાળવાના છે। જે વાટકીમાં ચોખા અને દાળ લીધું છે એ જ વાટકી એક વાટકીમાં પૌવા લેવાના છે। ચાલો હવે આ ખીરુંને આપણે રેસ્ટ આપી દઈશું 7 થી 8 કલાક। મારે આ ઇડલી સવારે કરવાની છે એટલા માટે મેં અત્યારે રાતના ખીરું બનાવ્યું છે। ખીરું તૈયાર કર્યું હતું ઇડલીનું। એમાં હવે આપણે મીઠું સ્વાદ પ્રમાણે, ખાવાનો સોડા જરૂર પ્રમાણે અને થોડું તેલ ઉમેરી દઈશું। ચાલો હવે આપણે આને મિક્સ કરી લઈશું। બેટરને હવે આપણે ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને એમાં લઈ લઈશું। ઇડલીના સ્ટેન્ડમાં હવે તેલ લગાવીને ખીરાને આપણે આમાં લઈ લઈશું અને સ્ટીમ કરવા મૂકી દઈશું। હવે એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું ઇડલીને। મેં પહેલેથી એનું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। ઇડલી સ્ટીમ થઈ ગઈ છે। હવે એને કાઢી લઈશું બહાર અને ઠંડી થવા મૂકી દઈશું। ગઈ છે, ચાલો હવે એને આપણે કાઢી લઈશું। આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે અને એને આપણે સર્વ કરી લીધી છે। હવે એને આપણે ટેસ્ટ કરી જો સોફ્ટ અને જાળીદાર ઇડલી દેખાય છે। હવે એને આપણે ટેસ્ટ કરીએ ચટણી સાથે। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।